નમસ્કાર દોસ્તો, હાલ અમે એક એવા પરિવાર પાસે આવ્યા છીએ, એક એવા દાદી પાસે આવ્યા છીએ જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવે છે અને માણસને જ્યારે પોતાની તકલીફો સાથે, પોતાના સંઘર્ષો સાથે કહેવાય ને એક સમય આવી જાય ગટપણનો, ત્યારે ઘણું બધું જીવનની અંદર દુઃખ આવતું હોય છે, ઘણી બધી તકલીફો પડતી હોય છે, શારીરિક રીતે પણ તકલીફો પડતી હોય છે અને આર્થિક રીતે પણ ઘણી બધી તકલીફો પડતી હોય છે. પણ જ્યારે કોઈ પરિવાર કહેવાય ને કે ખાવા પીવા માટે તરસતો હોય, ત્યારે એવા પરિવાર માટે આપણે આવીને ઊભા રહીએ તો એ આપણા માટે સૌથી મોટી વાત થાય. અને આજે દાદીની પરિસ્થિતિની તમને વાત કરું તો એક નાની એવી રૂમની અંદર રહે છે, દીકરાની 4 દીકરીઓ છે, એને હાંસવે છે અને મોટા કરે છે. ખૂબ જ કપરી પરિસ્થિતિમાં દાદી પોતાના દીકરાની દીકરીઓને મોટી કરી રહ્યા છે અને ઘણી બધી તકલીફો દાદીને શારીરિક રીતે છે, સવાસ ચડે છે, કમજોરી છે, પણ કહેવાય ને કે એક દીકરાની દીકરીઓને મોટી કરવાની એક આશાની સાથે દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. તો આપણે દાદી સાથે વાત કરીએ કે દાદીના જીવનમાં ખરેખર શું શું તકલીફો પડી રહી છે અને પોતાનું જીવન કઈ રીતે જીવી રહ્યા છે. તો દોસ્તો સપોર્ટ કરજો, કેમ કે તમારા એક નાના એવા સપોર્ટથી જ અમે આવા નાના પરિવારની મદદ કરી શકીએ, કોઈ ભૂખ્યાના ઘર સુધી અનાજ પહોંચાડી શકીએ અને એ શાંતિથી 3 ટાઈમનું જમી શકે. તો પ્લીઝ જે પણ બની શકે, કહેવાય ને કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, માત્ર 100 જણા 100 રૂપિયા નાખે તો પણ આપણે એક પરિવારની સારી રીતે મદદ કરી શકીએ. એમના માટે જે પણ થઈ શકે એટલી આપણે મદદ કરી શકીએ. તો તમારી યથાશક્તિ પ્રમાણે જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરજો. અને આપણે દાદી સાથે વાત કરીએ કે દાદીને ખરેખર કેવી તકલીફો સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. દાદી, શું નામ છે તમારું દાદી? જયાબેન. જયાબેન. કેટલી ઉંમર થઈ દાદી તમારી? મારી 55 55-60 વર્ષ. ઉપર છે. તો પછી દાદી શું શું તકલીફો પડે છે? મને છાતીના વાલા મશીન છે, ફેફસા, મારા ફેફસા ખલાસ થવા માંડ્યા. એમાં મને બહુ તકલીફ પડે. ફેફસામાં હાલતા હું પડી જાઉં, મને ભાન નથી રહેતી કોઈ જાતની. કમજોરી આવી ગઈ? બહુ કમજોરી આવી ગઈ. દવાખાને જાઉં તો લોહી લઈ લે, પછી બહુ દવા કરે. હવે હું થાકી ગઈ તો હવે દવાખાને નથી જાતી અને ઘેરે દવા કરું. મારી છોકરીઓ મારી સેવા કરે. તમારા દીકરાની દીકરીઓ સેવા કરે? હા, દીકરાની દીકરીઓ બહુ બધું ડાયમંડનું ને એવું કરે. ડાયમંડ ચોંટાડીને ઘર ચલાવો? હા, એ ડાયમંડ ચોંટાડે. થોડી ઘણી દવા થાય એ કરીએ. ઘેરે દવા લઉં. કેમ રડો છો દાદી? મને તકલીફ બહુ પડે છે. શું કરું? અનાજ પૂરું હાલતું નથી, ખાવાનું ખાઈ નથી શકતા ક્યાંય? થોડું થોડું ખાઉં ને તો મને આમ પેટમાં પચતું નથી પાછું બહુ, એટલે કમજોરી બહુ આવી જાય. તો કાલે તો હાવ તબિયત બગડી ગઈ હતી, જરાય નહોતું. તો દવા લઈ આવ્યા અને દવા પીધી. પછી અટાણે જરી ખારું છે. જુલાબ થઈ જાય, જુલાબ થઈ જાય, તાવ આવી જાય અને ફેફસા ખલાસ છે. ફેફસા ખલાસ થઈ જાય? એમ કે ડૉક્ટર તમારા ફેફસા ખલાસ થઈ ગયા. તો હવે દેશી દવા થોડીક વાપરું. તો પછી દાદી ઘર કઈ રીતે ચલાવો? ખાવા પીવાનું આ બધું ભાડું? કોઈક પાંચથી લઈએ ઉસીના, અને ઘર ભાડું થોડુંક આવે એ ચલાવીએ. પણ અનાજનું તો પછી અમારે બહુ પ્રોબ્લેમ થાય છે. શું કરીએ? ખાવા પીવાનો પ્રોબ્લેમ થાય છે? હા, એ બધો પ્રોબ્લેમ થાય ને પૈસાનો પ્રોબ્લેમ. પછી ક્યાંની દવા કરવી અમારે કયો? ક્યાં કેટલું દવાખાનું કરવું? કાંઈ નથી. જે અમારી પાસે આજુકા કોઈ જાતની કોઈ રોજગાર નથી તમારી પાસે? કોઈ રોજગાર. છોકરો કામ એક કરે તો એમાં શું અમારું ઘર હાલે? કે ભાડું ભરીએ કે શું કરીએ એમ કહો? તો પછી દાદી આનું કેટલું ભાડું છે આ તમે રહ્યો એ રૂમનું? 2500 કહેતા. હા. પહેલા બિલ, લાઇટ બિલનું ને એ બધું ભાડું 4,000 થઈ જાય. આવે સુકવાઈ જાય. તો પછી મારા દાદાને કેટલો સમય છો? એને 3 વર્ષ છે. 3 વર્ષ? એ થોડી પસાડીને કામ કરતા.
દાંતેડું પાઈને દાંતેડા પાતા બસ બીજું કાંઈ નહીં. દાંતડાની ધાર કાઢતા. હા એ જ કામ કરતા, બીજું અમારે બીજી બાજુ કંઈ કરતા નહીં. અને દાદી રડોમાં, અમે તમારા દીકરા જ છીએ. સુવાસે ચડવા માંડે અને આમાં ગભરામણ થવા માંડે. તો પછી અત્યારે શું તકલીફ પડે છે દાદી? ખાવા પીવાની તકલીફ પડે? ખાવા પીવાની પડે અને આ સુવાસની તકલીફ બહુ પડે. એ તો દાદી હવે ગટપણનું તો થોડું ઘણું એવું રહેવાનું છે, પણ તમે તમારા દીકરાની દીકરીઓને જે મોટી કરી રહ્યા છે, સલામ કહેવાય અને કે આ સમયમાં તમે આવી રીતે. હું ત્યાં રહેતી છોકરીઓને આ 2 જણા અહીંયા રહેતા ને બેને એનું પ્રોબ્લેમ કરતા, એટલું કામ કરતા. આ છોકરીઓને મેં થોડી પસારીને મોટી કર્યું. દેહમાં ના ભણાવતી, અમારે બધું મફતનું આવતું. રાશન કરિયાણું હા અહીંયા કાંઈ નથી આવતું? અહીંયા કોઈ નથી મદદ કરતું દાદી તમને? આ કોણ કરે? દીકરો છે નોખો છે, એ પણ કાંઈ કોઈ કરે ને કોઈ દઈ દે ને. દીકરો નોખો રહી છે? મોટો છે ને હા. એ એક નોખો રહે, પણ એનો 1 રૂપિયા નહીં, મારે કાંઈ લાલચ નહીં. કોઈ દિવસ આપે નહીં પૈસા કાંઈ? નહીં. તો પછી દાદી તમારે બીજું કોઈ સગા સંબંધી કે એવું કોઈ નથી? સગા સંબંધી હોવ કરે કોઈ. અમે પહેલાં લખાવ્યું હતું, કોઈએ કાંઈ દીધું નહીં. 4 દી અમે નાના ગાય ભાત ખાઈને 4 દિવસને કાંઈ. હા દાદી? 4 દિવસ અમે દાળ ભાત ખાઈને કાઢ્યા. અમે આમ રહેતા. પછી આ મારે આ છોકરી આવું બધું કરતી ને હા. એમને આની પર લઈ આવી રહેવા. અહીંયા ઓછું ભાડું છે એટલે અહીંયા રહી શકો? ઓછું ભાડું છે એટલે અહીંયા જઈએ કે અહીંયા રહે. હા હા. અને તમારી તકલીફ હોય એ મને કહો. નહીં, ચોક્કસ દાદી, ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા છીએ અને જે પણ અમારથી બનતી મદદ કરશું દાદી. હોને? કેમ રડો છો દાદી? મેં કોઈ દી આવું ભાડ્યું નહોતું, કોઈ દી મને ખબર જ નથી. મારા આદમી હતો ને મને આમને આમ રાખતો ને. અમે પૈસો કોઈ દી ભાડ્યો નથી, એટલું કે કાંઈ ભાવતા નહીં. પણ અમારે મદદ કરતા ને અમને ગામડે ગામડામાં કોઈ દઈ જાય, બાજરો દે લઈ જાઓ, ઘઉં લઈ જાઓ, ખાઓ છોકરા તમારા ખા, એવી ન્યાય મદદ કરતા અમને. પણ અહીંયા સિટીમાં કોઈ મદદ નથી કરતું. અહીંયાનો કોણ કરે? અહીંયા તો હવ ઘરનું હવ કરે. સાચી વાત છે દાદી. અહીંયા અમને કોઈ ન કહે બાપા. અહીંયા બધા પોતપોતાનું માંડ કરી શકે દાદી. અહીંયા કોઈ ન કહે. અમને માગ્યું શાક હોય ને તો એ દઈ જાય, તમારી છોકરીઓ ખાઈ જાય. સાચી વાત છે. એટલે કોઈનું આજુબાજુમાં વધુ ઘેટું હોય તો હા ખાઈ જાય, બિચારી ખાઈ જાય. પણ શું કરે દાદી? કાંઈ ન હોય એની કરતાં તો ભીખું રહે એની કરતાં તો ખાઈ લેવું જેમ આવે. તો અત્યારે દાદી તમારે શેમાં ખાવા પીવામાં તકલીફ પડે છે? રાશનની જરૂરિયાત છે? રાશન હોય તો ખાઈએ, છોકરી પેટ પૂરતી ખાય. હવે ખાધા જેવું છે ને, સાચી વાત છે. એને તો બીજું ખબર ન પડે. હા હા, નાના બાળકને તો શું ખબર પડે? ભૂખ લાગી, ગેસનો પેટ આવે ને એ રાંધીને થોડું ઘણું છે એ રાંધે હોતા બિસારી એને ખૂબ સાચી વાત કહેવાય દાદી કે અત્યારે જેની ઉંમર છે કે જે પણ નાના મોટું થોડું પેટ ભરીને ખાઈ શકે. ઉપાધિ કરવામાં દાદી, અને આપણે રાશન લઈ આવે તમારે જે પણ જોશે ને. તો પછી દાદી ક્યારે એવા દિવસો આવ્યા કે ખાધા પીધા વિનાના દિવસો કાઢવા પડ્યા હોય? એવા તો આવ્યા, પણ અમને દઈ જાય બીજા પાડોમાં કે હા લઈ જાઓ લોટ થોડો ખાય, પાછા લે નહીં કાંઈ કોઈ. એમ બોલે પડે રહેતા ને ત્યાં. હવે અહીં તો અજાણ્યું છે, હજી હમણાં રહેવા આવ્યા અમે, એટલે અહીંયા જાણવું પડે. એમની તો પણ આમ ક્યારે એવા દિવસો આવ્યા કે ખાધા પીધા વિનાના સૂઈ ગયા તમે? હા સુઈ જાય, ભગવાન ઉઠાડે તો ઉઠીએ, પછી ભગવાનને મદદ કરીએ. અમને મદદ કરો, અમારા સામું જો. સાચી વાત છે. એની દાદી આજે અમને ભગવાને જ મોકલી આપ્યા તમારી મદદ કરવા માટે, અને જે પણ અમારથી બની શકશે ને દાદી એટલી મદદ કરવાની કોશિશ કરશો ને દાદી. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે
દાદીના ઘરની હાલાત કહેવાય ને કે દાદીને તો એટલું બધું ખાવાનું ન જ પણ નાના નાના કર્યું છે ચાર, તો એમના માટે થોડું ઘણું પણ 3 ટાઈમનું ન મળે તો કાંઈ નહીં, પણ 2 ટાઈમનું તો સરખી રીતે ખાઈ શકે. તો બસ એ જ માટે અમે અમારી એક નાની મદદથી જો આવા નાના નાના ભાંડુડાની પેટ ભરા છે તો એ આપણા માટે સૌથી મોટી વાત થશે. અને આજની ખાસ મદદ કોના તરફથી છે એ પણ હું તમને વિડીયોના માધ્યમથી આગળ જણાવીશ. અને દોસ્તો, તમારા બધા લોકોના સાથ સહકારથી આ સેવાનું કામ થઈ રહ્યું છે. અને ઘણા બધા લોકો ઘણી બધી રીતે કોમેન્ટો કરતા હોય છે કે ભાઈ વિડીયોના માધ્યમથી તમે લોકોને એક્સપોઝ કરો છો ને આવું કરો છો ને તેમ કરો છો ને વિડીયો બનાવો છો ને, પણ વિડીયોના માધ્યમથી દોસ્તો ઘણા બધા લોકોના ઘર સુધી રાશન પહોંચે છે અને ઘણા બધા એવા લોકો સુધી અમારો વિડીયો પહોંચે છે કે જે અમને થોડી ઘણી મદદ કરે છે ને એ મદદ અમે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. અને અમે વિડીયોના માધ્યમથી ખાલી એક માધ્યમ છીએ, બાકી કરાવનાર કુદરત છે. હું કે અમારું ફાઉન્ડેશન નથી કરતું, પણ આ એક ભગવાન કરાવે છે. અને આવા જે નિરાધાર નિસહાય લોકો છે જેને ખાવા પીવામાં તકલીફ પડે છે, તો ક્યારેક દોસ્તો રૂબરૂ જઈને એવા પરિવારની મુલાકાત કરજો, ત્યારે તમને ખબર પડશે કે ખરેખર લોકો કેવા હાલાતમાં જીવન જીવી રહ્યા છે. અને વિડીયો બનાવવાનો અમારો ધ્યેય એ જ છે કે આવા પરિવારની હાલાત લોકો સુધી પહોંચે, કે હજી પણ સમાજની અંદર ઘણા બધા એવા પરિવારો છે કે જે ખૂબ જ ખરાબ હાલાતમાં જીવે છે, જે સાવ રોડ ઉપર જીવે છે. એ તો કોઈની પાસે માગી પણ લે છે, પણ આવા મિડલ ક્લાસ લોકો છે એ કોઈ પાસે હાથ લાંબો પણ નથી કરી શકતા અને એની પાસે પૂરતું જમવાનું પણ નથી. એટલા માટે ખાસ આપણે આવા લોકો માટે આજ મદદનું એક માધ્યમ બન્યા છીએ, તો અમારા માટે ખૂબ સૌથી મોટી સેવા થશે. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ વધુ શેર કરજો. તો જયા દાદી, તમારે જે પણ રાશન જોતું હતું બધું જ રાશન આવી ગયું. કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું. તમારો આભાર. થેન્ક યુ દાદી. અમને કંઈ બોલતા આગળની દેશના માણસ છે એટલે નહીં દાદી, બસ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની સેવા કરી શકીએ. તમે સેવા એટલી અમારી કરી તો અમને તમારો આભાર. ચોક્કસ ચોક્કસ દાદી. અને આજની આ ખાસ મદદ છે ઋષિભાઈ તરફથી, અને જે પણ કરિયાણું છે એમના તરફથી છે, તો એમના વિશે શું કહેશો દાદી? અમારા આશીર્વાદને ફળે અને ખૂબ ખૂબ એનો ધન્યવાદ તમને ખૂબ આપે. ચોક્કસ ચોક્કસ દાદી. અને અમારા નિરાધારનું સામું જોઈ એની સાચી વાત ખૂબ આભાર. ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ સો મચ દાદી. અને તો થેન્ક યુ સો મચ ઋષિભાઈ, કે તમારો પણ ખૂબ ખૂબ આભાર કે આજે તમારા થકી એક પરિવારમાં સરસ મજાનું 3 ટાઈમનું નાના નાના બાળકો અને દાદીને ખાવા માટેનું અનાજ આવી ગયું છે. તો ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ લાંબુ આયુષ્ય આપે, સ્વસ્થ આયુષ્ય આપે અને ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના વિડીયોના માધ્યમથી અમે એ જ કહેવા માગીએ છીએ કે આવા નિરાધાર નિસહાય લોકો છે એમના માટે ખાસ આપણી સંસ્થા વર્ક કરે છે. તો દાદી, હવે જે ઉપાધિ હતી વહી ગઈ ને? ખાવા પીવાની જે ઉપાધિ હતી? હા, એ ઉપાધિ વહી ગઈ. તમારો આભાર. બહુ બહુ તમને ધન્યવાદ કહું. થેન્ક યુ દાદી. અમને એટલી મદદ કરી તો મારે છોકરાથી બિચારાથી કંઈ થતું નથી. મારી દવાના પૈસા નથી બિચારા મળતા. દવાઈ નથી કરી શકતા? હા, અને પછી બંધ કરી દીધી દવા હતી. પૈસા નથી એના લીધે દવા બંધ કરી દીધી? બંધ કરી દીધી. ઓહો દાદી, કાંઈ નહીં દાદી, ઉપાધિ કરવામાં અમારથી જે પણ બની શક્યું, ઋષિભાઈથી જે પણ બની શક્યું એટલી મદદ કરવાની કોશિશ કરી છે દાદી. આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો સુધી વધુ વધુ પહોંચી શકીએ અને નિરાધાર લોકોને. આશીર્વાદ છે મારા. થેન્ક યુ દાદી. તમારે ઘેરે તમારે ખૂબ ખૂબ આભાર. તમારા ઘરનો થેન્ક યુ દાદી. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે જયાબાના ઘરની હાલાત કહેવાય ને કે પરિવારની અંદર જ્યારે ખાવા પીવાના ફાફા પડતા હોય ને તો એ પરિવારને ખબર હોય કે કઈ રીતે પોતાનું ઘર ચલાવી રહ્યા છે. એટલે બસ અમારું ધ્યેય એ છે કે જે આવા નિરાધાર વ્યક્તિઓ છે, જે વૃદ્ધ છે, જે કામ નથી કરી શકતા, ઘણી બધી બીમારી સાથે
ઘણી બધી એવી તકલીફો સાથે પોતાનું જીવન સાથે લડી રહ્યા છે તેવા લોકો સુધી અમે પહોંચીએ અને એવા લોકોની વધુને વધુ મદદ કરી શકીએ. અને દોસ્તો એક ખાસ રિક્વેસ્ટ છે કે ભાઈ તમે વિડીયોને વધુને વધુ શેર કરો જેથી કરી અમે આવા લોકો સુધી પહોંચી શકીએ અને તમારી નાના એવા શેરિંગથી જ આવા પરિવાર સુધી અમે પહોંચીએ છીએ અને આવા પરિવારની વધુને વધુ મદદ કરી શકીએ છીએ. તો પ્લીઝ બની શકે એટલો વિડીયોને શેર કરો અને સારી કમેન્ટ કરો જેથી કરી અમને તમારી સારી કમેન્ટ અને શેરિંગથી ઘણી બધી હૂફ મળે અને ઘણા બધા લોકો સુધી પહોંચવાના આશીર્વાદ મળે. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.